આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામે અસ્મિતા વિકાસ કેન્દ્ર જે મંદબુદ્ધિના બાળકોની સંસ્થા આવેલી છે, જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા દેગે સુવિધા મિટાએંગે દુવિધા મહા અભિયાન અને સદભાવના ભેટ મહા ઉપક્રમ કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં સંસ્થાના ભણતા બાળકોને ભોજન આપવામાં આવેલ હતું અને તેઓની સાથે રમતગમતનો પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારબાદ તારીખ 8/2/2025ને શુક્રવારના રોજ રામ જાનકી આશ્રમ કેબલ બ્રિજ જાડેશ્વર રોડ ઉપર આવેલ ગૌશાળામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા દેંગે સુવિધા મિટાએંગે દુવિધા મહા અભિયાન અને સદભાવના ભેટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગના અધ્યક્ષ બજાજ સાહેબની જન્મદિવસ નિમિત્તે ગૌશાળામાં ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગૌ માતાને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો અને તેમાં પણ ઉપરોક્ત સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લાના પ્રમુખ હિતલભાઈ શાહ, ઉપપ્રમુખ નીરવભાઈ પારેખ, મહામંત્રી સુધીરભાઈ પરશુરામ પુરિયા, મીડિયા સેલ ઇન્ચાર્જ જયેશભાઈ ત્રિવેદી, રોનકભાઈ શાહ, ઉત્સવભાઈ પટેલ, અજીતભાઈ માલપાણી, કેતનભાઈ પંડ્યા તેમજ સુપુન ઝેણા સર્વે સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ પ્રસંગ શોભાવ્યો હતો।